નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, બેટરી મેન્ટેનન્સ, ચાર્જ કંટ્રોલર મેન્ટેનન્સ અને સોલર પેનલ મેન્ટેનન્સ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આજે આપણે પરિચય એનો આપી દઈએ. આપણે આજે મેન્ટેનન્સના પ્રકાર વિશે જાણીશું, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ વિશે જાણીશું, બેટરી મેન્ટેનન્સ વિશે જાણીશું, ચાર્જ કંટ્રોલર મેન્ટેનન્સ વિશે જાણીશું અને ત્યારબાદ સોલર પેનલ મેન્ટેનન્સ વિશે જાણીશું. મેન્ટેનન્સનો આપણે પરિચય આપી દઈએ તમને. મેન્ટેનન્સ એટલે શું છે? કોઈ પણ ઉપકરણને સામાન્ય રીતે પૂરી કાર્યક્ષમતાથી ચલાવવા અને તેનું આઉટપુટ માટે તેના શેડ્યુલ હિસાબે જે કામ કરવામાં આવે છે તેને મેન્ટેનન્સ કહેવાય છે. મેન્ટેનન્સના પ્રકારો અલગ અલગ છે: પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કરેક્ટિવ મેન્ટેનન્સ, કન્ડિશન બેઝ મેન્ટેનન્સ, બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ. તો આપણે એના અલગ અલગ મેન્ટેનન્સ વિશે જાણીશું. તો હવે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું છે આપણે એના વિશે જાણીશું. ચાલુ ઉપકરણ કે સાધન કે મશીનને ભવિષ્યમાં સમયસર અથવા તો પીરિયોડિક મેન્ટેનન્સ કરવામાં આવે તેને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવાય છે. તેમાં રૂટીન મેન્ટેનન્સ અને પીરિયોડિક મેન્ટેનન્સ કરવામાં આવે છે. રૂટીન મેન્ટેનન્સમાં તમે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમજ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં ખાસ કરીને તેમાં સાફ સફાઈ, જેમ કે ધૂળ, ઓઇલ વગેરે લાગેલું હોય તો તેનું એ ચેક કરવામાં આવે છે. પીરિયોડિક મેન્ટેનન્સમાં ઇન્સ્પેક્શન આપણે ડેટાની નોંધ કરવામાં આવે છે, જેમ કે મોટરના આર્મેચર અને કોરની વાઇન્ડિંગ વગેરે. ડેટામાં આપણે એવું વિચારીએ તો વોલ્ટેજ છે, કરંટ છે, જે આપણે નોંધ કરતા હોય છે એ ડેટા તરીકે લેવામાં આવશે. કરેક્ટિવ મેન્ટેનન્સ કોને કહેવાય એના વિશે આપણે જાણીશું. ઉપકરણ કે સાધનમાં ખામી થયા બાદ જે મેન્ટેનન્સ કરવામાં આવે છે તેને કરેક્ટિવ મેન્ટેનન્સ કહેવાય છે. તેમાં ખામી મળી આવ્યા પછી મેન્ટેનન્સ કરવામાં આવે છે. હવે આપણે જાણીશું કન્ડિશન બેઝ મેન્ટેનન્સ કોને કહેવાય. ઉપકરણની કન્ડિશન જોઈ તેના પરથી આ મેન્ટેનન્સ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે આપણે એક કન્વેયર બેલ્ટ છે જેમાં બેરિંગમાં ટેમ્પરેચર સેન્સર લગાવી તેનું મોનિટરિંગ કરીએ છીએ. જ્યારે ટેમ્પરેચર લેવલ નક્કી કરેલા લેવલથી વધી જાય છે ત્યારે તે કન્ડિશન ઇન્ડિકેટ કરે છે. તે કન્ડિશન જોઈ આપણે જે મેન્ટેનન્સ કરીએ છીએ તેને કન્ડિશન મેન્ટેનન્સ કહે છે. હવે આપણે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ વિશે જાણીશું. વિદ્યુત ઉપકરણો સારી રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કહેવાય છે. ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સનું માર્ગદર્શન. હવે તેમાં ખાસ કરીને શરૂઆતમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન આપણે માસિક, ત્રિમાસિક, 6 માસિક કરી શકીએ છીએ. હવે સ્વિચ, સોકેટ કે એમસીબી બળી ગયાની નિશાન છે કે નહીં તે તપાસવું જરૂરી છે. ત્યારબાદ આપણે લૂઝ કનેક્શન કે ખુલ્લા વાયર હોય તો એ પણ તપાસવું જરૂરી છે. લૂઝ કનેક્શન હોય તો ત્યાં આપણે એને ટાઈટ કરવા જરૂરી છે, ફિટિંગ કરવા જરૂરી છે. ત્યારબાદ કોઈ પેનલમાં ધૂળ અથવા તો ઓઇલ વગેરે લગેલું હોય તો એને સાફ સફાઈ કરવી પણ જરૂરી છે. સ્વિચ બોર્ડ અને વાયરિંગ મેન્ટેનન્સ વિશે આપણે જાણી લઈએ. લૂઝ ટર્મિનલ હોય તો એને આપણે ટાઈટ કરવા જરૂરી છે. તૂટેલા સ્વિચ કે સોકેટ હોય તો આપણે એને રિપ્લેસ બદલી કાઢવા જરૂરી છે. વાયરિંગનું ઇન્સ્યુલેશન પણ ચેક કરવું જરૂરી છે. ત્યારબાદ જૂના અને બરડ થયેલા વાયર હોય તો એ પણ રિપ્લેસ કરવા જરૂરી છે. હવે આપણે લોડ અને સર્કિટ પ્રોટેક્શન મેન્ટેનન્સ વિશે જાણીશું. જેમ કે આપણે જાણીએ છીએ લોડ મીન્સ કે ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, ફ્રીજ છે, ટીવી છે એ લોડમાં ગણાશે. અને પ્રોટેક્શન ડિવાઇસ તરીકે તમે જાણતા હશો તો ELCB છે, RCCB છે, MCB છે એ આવશે. હવે આપણે MCB, ELCB, RCCB સારી રીતે કામ કરે છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. કોઈ સર્કિટ ઓવરલોડ થતી તો નથી ને તે પણ જોવું જરૂરી છે. અર્થિંગ રેઝિસ્ટન્સ પણ આપણે વાર્ષિક ચકાસતું રહેવું જરૂરી છે. સર્જ પ્રોટેક્શન ડિવાઇસ સારી રીતે કામ કરે છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. હવે આપણે ઇક્વિપમેન્ટ એપ્લાયન્સીસમાં મેન્ટેનન્સ વિશેની માહિતી આપી દઈએ તમને. મોટર, પંપ, ફેન અને HVC યુનિટ ઓવરહીટ તો થતા નથી ને તે તપાસવું જરૂરી છે. જરૂર હોય તો બેરિંગનું લુબ્રિકેશન કરવું જરૂરી છે. બેરિંગમાં તમે જોયું હશે તો ઘણીવાર આપણે વાર્નિશ ગ્રીસ કરવું પડતું હોય છે. મેગરની મદદથી ઇન્સ્યુલેશન અને કન્ટિન્યુટી પણ ચેક કરતા રહેવું જરૂરી છે.
અસામાન્ય અવાજ કે વાઇબ્રેશન આવતો હોય મોટરમાં તો એ પણ ચેક કરતા રહેવું જરૂરી છે. હવે લાઇટિંગ સિસ્ટમ વિશે જાણી લઈએ. મેન્ટેનન્સમાં લાઇટ ફિક્ચરને સાફ રાખવા જરૂરી છે જેથી પ્રકાશ સારો મળી રહે. ઝબકતી કે ધૂંધળી લાઇટ હોય તો આપણે એને રિપ્લેસ કરવી જરૂરી છે. ઇમરજન્સી અને બેકઅપ લાઇટનું ટેસ્ટિંગ પણ કરતા રહેવું જરૂરી છે. હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન પેનલ સિસ્ટમમાં વિશે જાણી લઈએ. બધી જ સર્કિટ બ્રેકરો સારી રીતે કામ કરે છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. તમે જોયું હશે તો ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં આરસીસીબી, એમસીબી અને ઈએલસીબી આવતી હોય, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન પેનલ હોય ત્યાં સબસ્ટેશન હોય, પેનલો હોય ત્યાં સર્કિટ બ્રેકરો આવતી હોય છે જે ઓપન ને ક્લોઝ કરવાનું કામ કરતી હોય છે. સૂકા કપડાં અથવા તો એર બ્લોઅરથી પણ પેનલ સાફ કરવી જરૂરી છે. કેબલ લગ્સ ટાઈટ છે કે નહીં તે તપાસવું પણ જરૂરી છે. અર્થિંગ, બસબા અને ન્યુટ્રલ કનેક્શન બરાબર છે કે નહીં તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે. હવે આપણે થોડા એના સલામતીના પગલાં વિશે થોડું જાણી લઈએ. કામ કરતી વખતે ઇન્સ્યુલેટેડ ટૂલ વાપરવા જોઈએ, જેમ કે કોમ્બિનેશન પ્લાયર છે ઇન્સ્યુલેટેડ હોવું જોઈએ, સ્ક્રૂડ્રાઈવર પણ ઇન્સ્યુલેટેડ હોવું જોઈએ, વાયર સ્ટ્રીપર ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ જેથી આપણને શોક લાગી ના શકે. સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ, ઇયર પ્લગ્સ વગેરેનો ઉપયોગ કરતા રહેવું જરૂરી છે. તમે જાણતા હશો કે ઘણીવાર ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈક સબસ્ટેશનમાં કામ કરતી વખતે સેફ્ટી શૂઝ જે 11,000 વોલ્ટનો શોક ઝેલી શકે છે એ ટાઈપના શૂઝ આપણે પહેરવા જરૂરી છે. લોટો પ્રોસિજર ફોલો કરવું જરૂરી છે. લોટો મીન્સ લોક આઉટ ટેંગ આઉટ પ્રોસિજર છે, જે તમને હું અહીંયા એક એમસીબીને લોક કરવા માટે આપણે લોટો પ્રોસિજર, લોટોનો મતલબ થાય છે લોક આઉટ એન્ડ ટેંગ આઉટ પ્રોસિજર, એટલે ત્યાં કોઈ એમસીબી ઓપરેટ ના કરી શકે અથવા તો એનર્જાઇઝ ના કરી શકે એના માટે હોય છે લોટો પ્રોસિજર. હવે પેનલની નજીક સ્મોક ડિટેક્ટર અને ફાયર એક્સટિંગ્વિશર મૂકવી પણ જરૂરી છે જેથી કરીને પ્રોટેક્શન મળી રહે. હવે આપણે બેટરી મેન્ટેનન્સ વિશે જાણી લઈએ. બેટરીનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જરૂરી છે, જે આપણે ખાસ કરીને અઠવાડિયે પખવાડિયે કરી શકીએ છીએ. ત્યારબાદ બેટરીમાં ટર્મિનલ પર ટાર કે કાટ લાગેલો હોય તો તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે. કોઈ જગ્યાએ બેટરી લીક અથવા તો ફૂલી ગયેલી હોય તો તેને પણ રિપ્લેસ કરવી જરૂરી છે. બેટરી બેંક એરિયા સ્વચ્છ અને સૂકા હોવા જોઈએ. કોઈ જગ્યાએ ધૂળ અને ડસ્ટ વગેરે લાગેલી ન હોય જેથી વોલ્ટેજ ડ્રોપ થવાના ચાન્સીસ ના રહે, કેમ કે જ્યારે પણ ધૂળ અને ડસ્ટ લાગેલું હોય તો ત્યાં ભેજનું પ્રમાણ વધી જશે અને વોલ્ટેજ ડ્રોપ થવાની શક્યતા રહે છે. એટલે આપણે બેટરી એરિયા સ્વચ્છ અને સૂકા હોવા જરૂરી છે. બેટરીમાં ધૂળ કચરો હોય તો સાફ કરતું રહેવું જરૂરી છે. એના ટર્મિનલ બ્રશથી સાફ કરતા રહેવું જરૂરી છે. કાટ કે ક્ષાર લાગેલો હોય તો આપણે બેકિંગ સોડા અને પાણીના મિશ્રણથી એને સાફ કરી શકીએ છીએ. ત્યારબાદ ટર્મિનલ ઉપર પેટ્રોલિયમ જેલી અથવા તો કોરિજનલ સ્પ્રે મારીને પણ આપણે એને ટર્મિનલ ક્લીન કરી શકીએ છીએ. તો એ જરૂરી છે કેમ કે વોલ્ટેજ ડ્રોપને આપણે અટકાવી શકીએ છીએ. બેટરીમાં મલ્ટીમીટરથી વોલ્ટેજ પણ ચેક કરતા રહેવું જરૂરી છે. 13 થી 14 વોલ્ટ આવે તો આપણે એવું સમજી શકીએ કે એ બેટરી ફૂલ્લી ચાર્જિંગમાં છે, અને તેનાથી અડધા વોલ્ટેજ આવતા હોય તો આપણે એવું સમજી શકીએ બેટરી હાફ ડિસ્ચાર્જ છે. અને માની લો કે 0 વોલ્ટ કે 1 કે 2 વોલ્ટ બતાવતા હોય તો બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, આપણે એવું કહી શકીએ. ટેમ્પરેચર મોનિટરિંગ માટે ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ કરવો જરૂરી છે, જેથી આપણને બેટરી કંઈક ઓવરહીટ થતી હોય તો એનું આપણને અનુભૂતિ થતી રહે. હા, દર 1 થી 3 મહિનામાં બેટરીનું ડિસ્ટિલ વોટર ચેક કરતા રહેવું જરૂરી છે, જેથી આપણને બેટરી ચાર્જ છે કે ડિસ્ચાર્જ છે તેનો ખ્યાલ આવે. હવે આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક મેક્સિમમ વોટર લેવલ ઇન્ડિકેશન આપેલું છે અને બીજું આપેલું છે લો વોટર લેવલ ઇન્ડિકેશન આપેલું છે. તો બેટરીને આપણે લો લેવલ અને મેક્સિમમ લેવલ પ્રમાણે એની વચ્ચે જ ડિસ્ટિલ વોટર આવતું હોવું જરૂરી છે. સામેની ઇમેજમાં તમે જોઈ શકો છો લેડ એસિડ બેટરી બતાવી છે તમને ત્યાં, અને એ હવા ઉજાસવાળો એરિયા હોવા જરૂરી છે જેથી હાઇડ્રોજન ગેસના બબલ્સ જે નીકળતા હોય એ નીકળી શકે. એટલે માટે ત્યાં ખુલ્લો અને હવા ઉજાસવાળો એરિયા હોવો જરૂરી છે. હવે આપણે ચાર્જ કંટ્રોલર મેન્ટેનન્સ વિશે જાણીશું. ચાર્જ કંટ્રોલર મેન્ટેનન્સમાં પણ લૂઝ વાયર કે ક્ષાર કે બળી ગયેલા વાયર હોય તો તે ચેક કરવા જરૂરી છે, અને બધા જ સ્ક્રૂ વ્યવસ્થિત ફિટ રહે તે પણ જરૂરી છે. ઇમેજમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે વ્યવસ્થિત બહારના ભાગને સૂકા અથવા તો ભીના કપડાથી સાફ કરવું જરૂરી છે. ત્યારબાદ ચાર્જ કંટ્રોલમાં ક્ષાર કે કાટ હોય તો તે પણ સાફ કરવા જરૂરી છે. પેનલમાંથી આવતા ઇનપુટ વોલ્ટેજ અને બેટરીમાંથી જતા આઉટપુટ વોલ્ટેજ ચેક કરતા રહેવું જરૂરી છે. એમપીપીટી મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ચાર્જ કંટ્રોલર, જેને
એપ કે પીસી સોફ્ટવેર દ્વારા અપડેટ કરતા રહેવું જરૂરી છે, જેથી આપણને ખાસ કરીને એમના યુનિટ જે જનરેટ થયા હોય તો એને ખ્યાલ આવે, એ પણ જરૂરી છે. ચાર્જ કંટ્રોલરના કવરને ફક્ત સ્કિલ્ડ વ્યક્તિએ જ ખોલવું જરૂરી છે, જેથી એનું મેન્ટેનન્સ જળવાઈ રહે. ચાર્જ કંટ્રોલરને સીધા તડકા અને ભેજથી બચાવવું જરૂરી છે, જેથી કરીને આપણે એના માટે એક બોક્સ બનાવીને કે વરસાદવાળા વાતાવરણ અથવા તો ભેજવાળા વાતાવરણ અથવા તો ધૂળ અથવા ડસ્ટવાળું વાતાવરણ હોય તો એને ચાર્જ કંટ્રોલને, કારણ કે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એટલા માટે એને સુરક્ષિત રાખવું જરૂરી છે. હવે આપણે સોલર પેનલ મેન્ટેનન્સ વિશે જાણીશું. તેમાં પણ ખાસ કરીને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન માસિક ત્રિમાસિક કરવું જરૂરી છે. સોલર પેનલ મોડ્યુલની નીચે પાંદડા, પંખીના માળા કે કચરો તો નથી ને, તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે. સામે ઇમેજમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સોલર પેનલ પર તિરાડ, તૂટી ગયેલો ભાગ, હોટસ્પોટ અથવા તો રંગ બદલાય હોય તો તે પણ તપાસવું જરૂરી છે. સોલર પેનલની સ્ટ્રિંગ તો બળી તો નથી ગઈ ને, તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે. આ સ્ટ્રિંગ મોટે ભાગે સિરીઝ અને પેરેલલનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવતી હોય છે અને એમાં ખાસ કરીને MC ફોર મેલ ફિમેલ કનેક્ટર હોય છે, તો એ પણ જાણવા જરૂરી છે. તો એનું આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરીને એ ચેક કરતા રહેવું જરૂરી છે. પેનલને સાફ કરવા માટે પાણી અને નરમ બ્રશ અથવા તો માઇક્રોફાઇબર કપડું જ વાપરવું જરૂરી છે, જેથી સોલર પેનલ પર સ્ક્રેચીસ ન પડે અને તૂટી જવાનો ડર રહેતો નથી. અને ખાસ કરીને એને સવારે અથવા તો સાંજના સમયે જ સાફ કરવી જરૂરી છે, જેથી કરીને આપણને શોક લાગવાની શક્યતા ઓછી રહે. સોલર પેનલના એનર્જી આઉટપુટના મોનિટર કરતા રહેવું જરૂરી છે. ઇન્વર્ટર અથવા તો મોનિટરિંગ એપ વડે દૈનિક અથવા તો સાપ્તાહિક યુનિટ ચેક કરતા રહેવું જરૂરી છે. સોલર મોડ્યુલમાં ખાસ કરીને એનર્જી આઉટપુટ મોનિટર કરતા રહેવું જરૂરી છે, કેટલા આપણે યુનિટ જનરેટ થયા. ઇન્વર્ટર અથવા તો મોનિટરિંગ એપ વડે પણ એને આપણે ચેક કરી શકીએ છીએ કે મહિને વાર્ષિક કેટલા યુનિટ જનરેટ થયા, એ પણ જાણવું જરૂરી છે. ઘણીવાર શેડોને લીધે પેનલ મોડ્યુલ પર છાંયડો આવતો હોય છે, જેને લીધે આપણે વોલ્ટેજ ડ્રોપ થઈ જાય છે, જેથી કરીને આપણે ખાસ કરીને નવા ઝાડ અથવા તો ઇમારતો છાંયો પેદા કરતા નથી તેની ખાતરી કરવી જોઈએ, તથા નજીકના ઝાડની ડાળીઓ નિયમિત કાપતી રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે પર્યાવરણની ધ્યાનમાં સુરક્ષા રાખીને આપણે ઝાડને નથી કાપવાનું, પરંતુ એની ખાલી ઝાડની ડાળીઓને જ કાપવાનું હોય છે. માઉન્ટિંગ સ્ટ્રક્ચર સોલર પેનલ મોડ્યુલમાં ખાસ એક તો ઇમ્પોર્ટન્ટ છે કે માઉન્ટિંગ સ્ટ્રક્ચર નટ બોલ્ટ ઢીલા ના હોય તે પણ ચેક કરતા રહેવું જરૂરી છે, અને ઢીલા હોય, લૂઝ હોય તો એને રિપ્લેસ કરવા જરૂરી છે. હવે પર્યાવરણ સંબંધી વિચારણામાં જોઈ લઈએ તો બરફ હોય તો તેને નરમાઈથી દૂર કરવું જરૂરી છે, અથવા તો કુદરતી રીતે ઓગળવા દેવું જરૂરી છે. અને ધૂળવાળા વિસ્તારમાં હોય તો એને પેનલને વ્યવસ્થિત રીતે સવાર સાંજ જણાવ્યા પ્રમાણે સાફ કરતું રહેવું જરૂરી છે, જેથી વ્યવસ્થિત વોલ્ટેજ જનરેટ થયા કરે. હવે આપણે ટૉપિકને લગતા MCQ જોઈ લઈએ. MCQ 1. સોલર પેનલને નિયમિત રીતે સાફ કરવાનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન A, તેને ચળકતી દેખાવા માટે. ઓપ્શન B, ધૂળ, ગંદકી અને પક્ષીઓના ચરકને સૂર્યપ્રકાશ રોકતા અને ઉર્જા ઉત્પાદન ઘટાડવા માટે. ઓપ્શન C, પેનલને ઠંડી રાખવા માટે. ઓપ્શન D, ફક્ત માળખાકીય નુકસાન તપાસવા માટે. સાચો જવાબ આવશે ઓપ્શન B, ધૂળ, ગંદકી અને પક્ષીઓના ચરકને સૂર્યપ્રકાશ રોકતા અને ઉર્જા ઉત્પાદન ઘટાડવા માટે. બીજા નંબરનો MCQ છે. નીચેનામાંથી કયું બેટરીના મૂળભૂત ઘટકોનો ભાગ નથી? ઓપ્શન A, એનોડ કેથોડ. ઓપ્શન B, સેપરેટર. ઓપ્શન C, ઇલેક્ટ્રોલાઇટ. ઓપ્શન D, માઇક્રોપ્રોસેસર. જવાબ આવશે ઓપ્શન D, માઇક્રોપ્રોસેસર. ત્રીજા નંબરનો MCQ. MPPTનું પૂરું નામ જણાવો. ઓપ્શન A, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. ઓપ્શન B, મિનિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. ઓપ્શન C, મેક્સિમમ પાવર પેન ટ્રેકિંગ. ઓપ્શન D, મિનિમમ પાવર પેન ટ્રેકિંગ. સાચો જવાબ આવશે ઓપ્શન A, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. ચોથા નંબરનો MCQ છે. બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન A, વોલ્ટમીટર. ઓપ્શન B, એમીટર. ઓપ્શન C, હાઇડ્રોમીટર. ઓપ્શન D, મલ્ટીમીટર. સાચો જવાબ છે ઓપ્શન C, હાઇડ્રોમીટર.
5 નંબરનો MCQ. યોગ્ય ઇલેક્ટ્રોલાઇટ સ્તર જાળવવા માટે લેડ એસિડ બેટરીમાં શું ઉમેરવામાં આવે છે? ઓપ્શન A નળનું પાણી, ટેપ વોટર, ઓપ્શન B સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન C ડિસ્ટિલ વોટર, ઓપ્શન D ખારું પાણી સોલ્ટેડ વોટર કહેવાશે. સાચો જવાબ આવશે ઓપ્શન C ડિસ્ટિલ વોટર. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, બેટરી મેન્ટેનન્સ, ચાર્જ કંટ્રોલ મેન્ટેનન્સ અને સોલર પેનલ મેન્ટેનન્સ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.